નમસ્કાર મિત્રો ટંકારાના ખેડૂતો વિફર્યા। રાજકોટ મોરબી હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો। કારણ શું છે, શા માટે વિરોધ કરી રહ્યા છે, આપણે શું સમજી શકીએ? જગતનો તાત ખેડૂત રસ્તા પર આવે, આપણે શું સમજવાનું? વિસ્તારથી વાત કરીએ તો જેતપુર ખેડૂત આંદોલનમાં 11 દિવસથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ ઉપવાસ ચાલુ છે। ખેડૂતો માટે ઉપવાસ છે। વીજ લાઈન પસાર થઈ રહી છે, વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે, ન કોઈ પરવાનગી, ન પૂરતું વળતર, અને માંગ કરવામાં આવી રહી છે કે તમારા આ કામના કારણે અમારી જમીનના ભાવ ઘટશે, અમને ખેતી કરવામાં મુશ્કેલી પડશે, યોગ્ય વળતર તો આપો અને શેઢામાં નાખો। આ બધી બાબત સાથે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સરકાર હજુ સુધી તેમની માંગ સ્વીકારી શકી નથી। સમાચાર સામે આવ્યા હતા કે ગાંધીનગરનું તેડું આવ્યું છે, આમંત્રણ આવ્યું છે કે ચાલો વાતચીત કરીએ, પરંતુ તેમાં આગેવાનો, જે ખેડૂત આગેવાનો છે, ઉપવાસ કરી રહ્યા છે, તેઓ પહોંચ્યા નહોતા। તેમની પણ દલીલ છે કે શું મળી રહ્યું છે, તમે નિર્ણય લો, ઝડપથી નિર્ણય લો। કોંઢ ગામના ખેડૂતો પહોંચ્યા હતા, શું મળ્યું છે? આ બધી બાબતો ગુજરાતમાં ચર્ચાઈ રહી છે। આ વચ્ચે ટંકારાના ખેડૂતો પણ અસરગ્રસ્ત છે। તેઓ રસ્તા પર પહોંચ્યા હતા, હાઈવે ચક્કાજામ કર્યું હતો, સરકારી બસો અને બીજા વાહનો હતા તે પસાર ન થઈ શક્યા। અને આ બધા વચ્ચે હવે સમાચાર એ મળી રહ્યા છે કે ખેડૂતો આવનાર દિવસમાં તો આ પ્રકારના માર્ગે વળશે। આ પ્રકારનો માર્ગ ગુજરાત માટે નુકસાનકારક છે। ખેડૂતોએ પણ કદાચ આ ન કરવું જોઈએ, વિરોધનો અધિકાર છે, પરંતુ રસ્તા રોકવાથી અન્ય લોકો પણ પરેશાન થઈ શકે। તેમની દલીલ હોઈ શકે કે હવે શું કરીએ, ઉપવાસ કરી રહ્યા છીએ, આંદોલન કરી રહ્યા છે, સરકારના પેટનું પાણી નથી હલતું, કોઈ નિર્ણય લેવામાં નથી આવતો, તો પછી હવે આ જ પ્રકારના રસ્તા પકડવા પડશે। ખેર આ પ્રકારના રસ્તાથી એફઆઈઆર દાખલ થઈ શકે છે, BNS 126 સહિતની ધારાઓ લાગી શકે છે, પરંતુ ખેડૂત પરેશાન છે, લાચાર છે તેવું આપણને દેખાઈ રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ યાત્રા કાઢવામાં આવી રહી છે ખેડૂતો માટે। દ્વારકામાં એ યાત્રા પૂરી થશે, પરંતુ સવાલ અંતે એ જ થઈ રહ્યો છે કે ખેડૂતોની પરિસ્થિતિ ક્યારે સુધરશે? વાત એટલી જ છે કે યોગ્ય વળતર આપો। અન્ય જગ્યાએ કોઈની જમીન પર કોઈ વસ્તુ ઊભી કરવામાં આવે તો કલાકો પ્રમાણે ભાડું લેવામાં આવતું હોય છે, તો તમે મહિનાઓ પ્રમાણે કેમ રૂપિયા ન આપી શકો? જંત્રી ભાવે તમારે જમીન જોતી છે, થાંભલા ઊભા કરી દેવા છે, અને ખેડૂત પોતાના હકનું માગે તો તમારે સાંભળવું નથી। એ જમીનના ભાવ ઘટી જશે, એ જમીનમાં સરખી ખેતી નહીં થઈ શકે, શું પછી એ કંપનીના માલિકો તેમની સુધી આવશે? આ સરકાર કંપની માટે કામ કરી રહી છે કે ખેડૂતો માટે, એ સમજાતું નથી। કારણ કે આટલા ખેડૂતો રસ્તા પર આવે, ગાંધીનગર જવાની યાત્રા હતી, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ સુધી પહોંચી ગયા હતા, આમ છતાં પણ કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી। ખેડૂતો મૂંઝવણમાં છે, વિચારી રહ્યા છે કે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ, સરકાર સામે વાત મૂકી રહ્યા છે, અને એક બે ખેડૂત સંગઠનો હોય, એક બે ખેડૂત આગેવાનો હોય ને, અઢળક ખેડૂત આગેવાનો, અઢળક સંગઠનના લોકો રસ્તા પર છે, આમ છતાં પણ પરિણામ શું? શૂન્ય। આને શું સમજવાનું? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો? ધન્યવાદ।